પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ધોરણ 11 પ્રકરણ 1માં આણ્વીય દળ વિશે સમજવાના છે. આણ્વીય દળ એટલે શું? કોને આણ્વીય દળ કહેવાય? તો આપણે જ્યારે અણુસૂત્ર અંગે જાણતા હોઈએ ત્યારે અણુનું જે અણુસૂત્ર છે એટલે કે અણુમાં રહેલા બધા જ જે તત્વો છે એ તત્વના પરમાણ્વીય દળનો સરવાળો કરીએ એટલે આપણને આપણા અણુનું આણ્વીય દળ મળે. અહીં આપણે એક ઉદાહરણ તરીકે મિથેનના આણ્વીય દળની માહિતી મેળવીશું. મિથેનનું અણુસૂત્ર CH4 છે અને મિથેનના અણુસૂત્રમાં રહેલા એક કાર્બનનો પરમાણુ અને 4 હાઇડ્રોજનના પરમાણુનો ઉપયોગ કરી અને આપણે આ રીતે મિથેનના અણુનું આણ્વીય દળ આપણે મેળવી શકીશું. તો મિથેનના અણુના આણ્વીય દળમાં સૌપ્રથમ આપણે મિથેનમાં રહેલો એક કાર્બન એનું પરમાણુ દળ લઈશું, વત્તા મિથેનમાં 4 હાઇડ્રોજન રહેલા છે. તો 4 હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનનું જે પણ પરમાણુ દળ આવે એ પરમાણ્વીય દળને આપણે 4 વડે ગુણીશું અને 4 વડે ગુણતા જે મૂલ્ય મળે છે એ આપણે આપણા કાર્બનના પરમાણુ દળ સાથે સરવાળો કરીશું. એટલે કાર્બનનું પરમાણ્વીય દળ 12.011 U છે. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1.008 યુનિફાઈડ માસ છે. એને 4 વડે ગુણી અને કુલ આપણને સરવાળો કરીએ ત્યારે આપણને 16.043 યુનિફાઈડ માસ જે આપણને મિથેનનું આણ્વીય દળ મળે છે. આવી જ રીતે આપણે બીજા અન્ય અણુ ધારો કે એમોનિયા Na3 એક નાઇટ્રોજન 3 હાઇડ્રોજનથી બને છે, માટે એમાં આપણે નાઇટ્રોજનનું પરમાણુ દળ વત્તા 3 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ એમનો સરવાળો કરીશું એટલે આપણે એમોનિયાનું આણ્વીય દળ એ 17 યુનિફાઈડ માસ મેળવીશું. એવી જ રીતે આપણે સલ્ફ્યુરિક એસિડ H2SO4 નું સૂત્ર પરથી આપણને ખબર પડે કે સલ્ફ્યુરિક એસિડના અણુસૂત્રમાં અથવા એના અણુમાં 2 હાઇડ્રોજન રહેલા છે, 1 સલ્ફર રહેલો છે અને 4 ઓક્સિજન રહેલા છે. અને આમ હાઇડ્રોજનનું પરમાણુ દળ એને મૂકીશું, સલ્ફરનું પરમાણુ દળ લઈશું અને સાથે ઓક્સિજનનું પરમાણુ દળ એટલે કે 2 હાઇડ્રોજનનું પરમાણુ દળ, 1 સલ્ફરનું પરમાણુ દળ અને 4 ઓક્સિજનના પરમાણુ દળનો સરવાળો કરીશું એટલે આપણને 98 યુનિફાઈડ માસ એનું આણ્વીય દળ મળે છે. આમ આપણે જુદા જુદા ઘણા બધા અણુઓનો આપણે આણ્વીય દળ આવી રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો અહીં આણ્વીય દળ તમે નીચલા ધોરણમાં પણ ભણેલા છો એટલે એની પ્રેક્ટિસ કરી લેશું. હવે આપણે સૂત્રદળ સમજવાના છે. સૂત્રદળ એટલે શું? સૂત્રદળનો ઉપયોગ ક્યારે થાય? બહુ અગત્યની વસ્તુ છે. કોને સૂત્રદળ કહેવાય? કે કેટલાક પદાર્થો એવા છે કે એમના બંધારણીય એકમોમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. એટલે સ્વતંત્ર અણુ તરીકે અસ્તિત્વ નથી ધરાવતા એનો મતલબ દાખલા તરીકે પાણી તો H2O, ભલે આપણે એક ગ્લાસ ભરીને પાણીમાં પણ અંદર અણુ તરીકે H2O એ અલગ સ્વતંત્ર રીતે એ અણુ અસ્તિત્વ ધરાવે છે. એવી જ રીતે
કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં CO2 એ અણુ સ્વરૂપે હોય છે. પણ અહીં આપણને જે બંધારણની વાત કરે છે એ એવા પદાર્થોની વાત કરે છે જે આયનીય ઘન હોય, જે સ્ફટિકમય બંધારણ ધરાવતા હોય. જેમ કે NaClની આપણે વાત કરીએ તો NaClની જે સ્ફટિક રચના છે એમાં ઘણા બધા Na+ આયનો અને ઘણા બધા Cl- આયનો એકબીજા સાથે કુલંબિક આકર્ષણથી જોડાયેલા હોય છે. આવા સંયોજનોની સ્ફટિક રચના આપણે જાણીએ છીએ કે ત્રિપરિમાણમાં અવકાશમાં પુનરાવર્તિત રીતે ગોઠવાયેલા આયનો આવી રચના બનાવે છે. એટલે આપણે NaClની પર્ટિક્યુલર વાત કરીએ તો આપણે એવું જાણીએ છીએ કે Na+ની આસપાસ 6 Cl- ગોઠવાયેલા હોય છે અને Cl- આસપાસ 6 Na+ ગોઠવાયેલા હોય છે. આ એની સ્ફટિક રચનાની ગોઠવણની આપણે વાત કરીએ છીએ. એટલે આપણે કોઈ એક Na કોઈ એક Cl એ એકલા જોડાયેલા હોતા નથી. ઘણા બધા Na+ અને Cl- એકબીજા સાથે સ્ફટિકમાં અસ્તિત્વ ધરાવે છે અને માટે આપણે એકલા NaClને સ્વતંત્ર રીતે એ અણુ સ્વરૂપે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે એવું આપણે સ્વીકારી શકતા નથી. અને માટે આપણે આવા NaCl ઘણી બધી NaClમાં ઘણા બધા Na+ ને ઘણા બધા Cl- હોય છે. એટલે આપણે આણ્વીય દળ નક્કી કરવા માટે આટલા બધા જે આયનો છે એમના પરમાણુ દળનો ઉપયોગ ન કરતા એમનું જે સૂત્ર છે કે જેના દ્વારા આપણે એવું જાણી શકીએ કે જેટલા Na+ ને હશે એટલા જ Cl- હશે. એટલે આપણે એને દર્શાવવા માટે NaClનો ઉપયોગ કરીએ છીએ. જેટલા Na+ હોય એટલા જ Cl- હશે. માટે આપણે NaCl વડે સૂત્ર દ્વારા આપણે સોડિયમ ક્લોરાઇડને દર્શાવીએ છીએ અને આ સૂત્રનો ઉપયોગ આપણે સૂત્રદળ ગણવા માટે કરીએ છીએ. એટલે આપણે આવા જે આયનીય ઘન છે એ સ્ફટિકમય રચના ધરાવતા હોવાથી આપણે એમના અણુ તરીકે સ્વીકારીને આણ્વીય દળ શોધી શકતા નથી. એમના આણ્વીય દળને આપણે સૂત્રદળ તરીકે આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે સૂત્રદળ ગણવા માટે NaClનો ઉપયોગ કરીએ તો આપણે જાણીએ છીએ કે NaClનું સૂત્રદળમાં એક Na+ પર આયન છે અને એક Cl- આયન છે અને માટે સોડિયમનું પરમાણ્વીય દળ જે આપણે લઈશું અને સાથે સાથે ક્લોરિનનું પરમાણ્વીય દળ લઈશું, બંનેનો સરવાળો કરીશું. એટલે અહીં આપણે જાણીએ છીએ કે સોડિયમ કે જેમનું પરમાણ્વીય દળ 23 યુનિફાઈડ માસ છે અને ક્લોરિન કે જેમનું સરેરાશ પરમાણુ દળ 35.5 યુનિફાઈડ માસ છે. આ બંનેનો સરવાળો કરવાથી આપણે 58.5 યુનિફાઈડ માસ જે NaClનું સૂત્રદળ છે. NaClના સૂત્રદળ તરીકે આપણે ઓળખીએ, જેને આપણે આણ્વીય દળ તરીકે લેતા નથી. તો અહીં આપણે આ રીતે સૂત્રદળ કે જે આયનીય ઘન પદાર્થો છે એમને આપણે શોધી શકીએ છીએ. હવે એક અગત્યનો પ્રશ્ન આપણે જોવાના છે જેને આપણે મોલ સંકલ્પના તરીકે ઓળખીએ છીએ. મોલ સંકલ્પના એટલે શું? એને મોલની જરૂર શા માટે પડી? તો આપણે યાદ કરી લઈએ કે પરમાણુ અને અણુ આપણે ઘણા વિજ્ઞાનમાં આપણે આ બધી વાતો કરીએ છીએ, પરમાણુ અણુ. પણ વિદ્યાર્થી મિત્રો કે પરમાણુ અને અણુ કદમાં અતિ નાના છે. કદાચ તો આપણે એને નરી આંખે પણ જોઈ શકવા અસમર્થ છીએ. એટલે આપણે અહીંયા આગળ એવું કહેવાના છીએ કે પરમાણુ અને અણુ અતિ સૂક્ષ્મ છે. એટલે આપણે ધારો કે કોઈ પણ પદાર્થનો નાનો જથ્થો લઈએ, દાખલા તરીકે આપણે ઓક્સિજનનો નાનો જથ્થો લઈએ કે આપણે પાણીનો નાનો જથ્થો લઈશું, તો તેમાં અસંખ્ય પ્રમાણમાં આપણને એમના અણુઓ જોવા મળશે અથવા તો એના અણુઓ હાજર હશે. એટલે આ અણુઓને આપણી જે સંખ્યા છે એને દર્શાવવા માટે, આટલી મોટી સંખ્યાને દર્શાવવા માટે આપણે જે જથ્થો છે એના માટે થઈને એક સામાન્ય એકમની જરૂર પડી કે કેટલા અણુઓ હશે. નાનો જથ્થો હોય પણ એમાં અણુઓ કેટલા હશે એ મેળવવા માટે થઈને આપણે આ મોલ એકમની જરૂર પડી છે. તો અહીં આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં આપણે ઘણી વખતે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે 1 ડઝન હોય તો એમાં આપણે કહીએ છીએ કે 12 નંગ આવશે. એ રીતે એક કોડી પતંગની વાત કરીએ તો એક કોડીમાં 20 નંગ પતંગ આવે છે એવું આપણે જાણીએ છીએ ને એવું આપણે વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ.
એવી જ રીતે એક ગ્રોસ કાગળ આપણે લઈએ, એ ગ્રોસ કાગળમાં કાગળના 144 નંગ આવેલા હોય છે એવું આપણે કહીએ છીએ. તો જેમ વ્યવહારમાં આપણે આ જે પદાર્થો છે એમના નંગનો આપણે ગણતરીમાં લઈએ છીએ કે ભાઈ 12 નંગ કે 20 નંગ કે 144 નંગ, એવી રીતે અહીંયા આપણે એક એવી સંખ્યા નક્કી કરવા જઈ રહ્યા છીએ કે જે આપણે પદાર્થના નાનામાં નાના જથ્થામાં આપણને એ સંખ્યા મળી રહે. અને આપણે જાણીએ છીએ કે સંખ્યા મોટી હશે. કેમ મોટી હશે? કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા પરમાણુ અને અણુનું જે એ અણુ ખૂબ જ નાના છે, સૂક્ષ્મ છે, એટલે આપણે જે સંખ્યા નક્કી કરવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ મોટી સંખ્યા હશે. અહીં આપણે એવું કહેવાના છીએ કે આ પરમાણુ અને અણુ તો એની ગણતરી કરવા માટે આપણે મોટાભાગે મોલ સંકલ્પનાનો ઉપયોગ કરવાના છે. અને આ મોલ સંકલ્પનાને સાથે સાથે આપણે એસઆઈ પદ્ધતિની પણ વાત કરી લઈએ કે એસઆઈ પદ્ધતિમાં પણ આપણે જે મોલ છે એને પદાર્થના જથ્થા માટે આપણે એક અગત્યના એકમ તરીકે આપણે લીધું છે કે પદાર્થનો જથ્થો એ આપણી એસઆઈ પદ્ધતિની રાશિ છે, એનો એકમ આપણે મોલ તરીકે લીધો છે. અને આપણે પદાર્થની જથ્થાની જે એકમ છે એને આપણે મોલ વડે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે એવું કહેવાના છે, 1 મોલ પદાર્થ એટલે કેટલો જથ્થો હોય એવો આપણને પ્રશ્ન થાય. તો એ પ્રશ્ન સમજવા માટે અહીંયા આગળ આપણે કાર્બન 12નું એક ઉદાહરણ લેવાના છે. કાર્બન 12નું જે ઉદાહરણ છે એમાં આપણે અગાઉ પણ આ અભ્યાસમાં ભણેલા છીએ કે જ્યાં જે 12 ગ્રામ કાર્બન હોય, કાર્બન 12નું જે સમસ્થાનિક છે કાર્બનનો સમસ્થાનિક કાર્બન 12 છે, એના 12 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે અથવા કેટલા પરમાણુ છે? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે 1 પરમાણુ રહેલો હોય છે, 1 મોલ પરમાણુ રહેલા હોય છે. તો અહીંયા કાર્બન 12ના 12 ગ્રામમાં 1 મોલ કાર્બન 12 પરમાણુ રહેલા હોય છે. હવે અહીંયા આપણે એ જે 1 મોલ છે, 1 મોલમાં કેટલા પરમાણુ રહેલા હોય છે? 12 ગ્રામમાં 1 મોલ રહેલા, પણ 1 મોલમાં કેટલા પરમાણુ રહેલા હોય છે? તો એને આપણે નક્કી કરવા માટે, પરિશુદ્ધતાથી નક્કી કરવા માટે આપણે શું કરવાના છે? તો કે કાર્બન જે 12 છે એના 1 પરમાણુનું દળ આપણે નક્કી કરવા માટે માસ સ્પેક્ટ્રોમીટર, જેને આપણે દળ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન કહીએ છીએ, કે જે ચોકસાઈપૂર્વક પરિશુદ્ધતાથી 1 પરમાણુનું દળ શોધી શકે છે. તો અહીંયા આગળ આપણે કાર્બન 12ના 1 પરમાણુનું દળ 1.992648 × 10⁻23 ગ્રામ જેટલું 1 પરમાણુનું દળ નક્કી કરવામાં આવે છે. કાર્બન 12ના 1 પરમાણુનું દળ આટલું નક્કી કરવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે 1 મોલમાં 12 ગ્રામ કાર્બન રહેલા છે. તો આપણે 1 મોલમાં રહેલા પરમાણુની સંખ્યા જો નક્કી કરવી હોય તો કાર્બન 12ના જે 12 ગ્રામ દળ છે એને આપણે 1 પરમાણુના દળ વડે ભાગી દઈશું. તો અહીંયા આગળ આપણે દર્શાવીએ છીએ પ્રમાણે 12 ગ્રામ જે કાર્બન છે એ 12 ગ્રામ કાર્બન એ 1 મોલનું દળ છે અને 1 પરમાણુનું દળ છે 1.992648 × 10⁻23 અને આપણે મિત્રો જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને મૂલ્ય મળે છે 6.022 1367 × 10⁻23 પરમાણુ. એટલે અહીંયા આગળ આપણે એવું નક્કી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 1 મોલ કાર્બન હોય એમાં કાર્બનના 6.022 1367 × 10⁻23 પરમાણુ રહેલા હોય છે. અને ટૂંકમાં ક્યારેક આપણે એને 6.022 × 10⁻23 પણ આપણે કહી શકીએ છીએ. તો અહીં આપણે એવું કહીશું કે 12 ગ્રામ કાર્બન હોય તો 12 ગ્રામ કાર્બનમાં 1 મોલ કાર્બન પરમાણુ રહેલા હોય છે અને 1 મોલ કાર્બન પરમાણુમાં 6.022 × 10⁻23 જેટલા પરમાણુઓ રહેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે હમણાં મૂલ્ય બોલ્યા 6.022 × 10⁻23 આપણું આ જે મૂલ્ય છે એ આપણા વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રોના સન્માન સ્વરૂપે એને આપણે એવોગેડ્રો અચળાંક તરીકે ઓળખવાના છે. શું કહેવાના છે? એવોગેડ્રો અચળાંક. અને આ એવોગેડ્રો અચળાંકને આપણે સંજ્ઞામાં કેપિટલ N અને ઉપલિપિમાં એ લખી આપણે દર્શાવ્યું છે. એટલે આપણે એને કહીશું એવોગેડ્રો અંક તરીકે ઓળખીશું અથવા એવોગેડ્રો અચળાંક તરીકે ઓળખીશું અને એને એ સંજ્ઞા વડે આપણે દર્શાવીએ છીએ.
હવે આપણે જે સંખ્યા હમણાં બોલ્યા કે 6.022 ગુણ્યા 10⁻23, તો વિદ્યાર્થી મિત્રો આપણે એની બૃહત્તા, એની વિશાળતા જોઈએ તો તમે જોઈ શકો છો, અહીં લખીને આપી છે કે અહીંયા આગળ 60, 22, 13, 67 પછી 16 મીંડા કરવા પડે છે ત્યારે આપણો આ અંક બને છે. એટલે કે એક મોલ જે જથ્થો છે એ ખૂબ જ વિશાળ છે, સંખ્યા ખૂબ જ મોટી છે, અને માટે આપણે એને વૈજ્ઞાનિક સંકેતમાં લખવા માટે 6.022 ગુણ્યા 10⁻23 દ્વારા આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે એક મોલ પદાર્થ લઈશું તો એક મોલમાં રહેલા એ પછી આયન હોય, એ પછી પરમાણુ હોય કે અણુ હોય, એનું મૂલ્ય 6.022 ગુણ્યા 10⁻23 જ હોય છે. અને આપણે આટલા મોટો જથ્થો કે જે આપણે ગણવા માટે મુશ્કેલ છે, આપણે એને ગણી શકતા નથી, એટલે મતલબ અશક્ય નથી, પણ એને ગણવા માટે ખૂબ જ વધારે સમય આપવો પડે. અને એટલા માટે થઈને અહીંયા આપણે જે આ મૂલ્ય છે એને વજન પર નિર્ધારિત કરી દઈએ છીએ. વજન પર નિર્ધારિતનો મતલબ એવો થશે કે પછી આપણે એક મોલ માટે દળ જ લેવામાં આવ્યા છે. જેમ કે પાણીના એક મોલનું જે દળ છે એનું મૂલ્ય આપણે 18.02 ગ્રામ લઈએ છીએ. એટલે કે 18.02 ગ્રામ જો તમે પાણીનું દળ લઈ લો તો એમાં એક મોલ પાણીના અણુ રહેલા હોય છે. એવી જ રીતે NaClના સ્ફટિકની વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ તો પણ સોડિયમ ક્લોરાઇડના એક મોલનું દળ એ 58.5 ગ્રામ થાય છે. એટલે આ જે 58.5 ગ્રામ છે, જેને આપણે આણ્વીય દળ કહીએ છીએ, એ ખરેખર મોલર દળ છે. એક મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ એટલે આપણે એને મોલર દળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મોલ સંકલ્પના મોલર દળ વિશે પણ આપણે અભ્યાસ કર્યો કે મોલર દળ કોને કહેવાય. એટલે મોલને આપણે દળમાં નિર્ધારિત કરી દઈએ છીએ. એટલે જે દળ મળે છે, એક મોલનું જે દળ મળે એને આપણે મોલર દળ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે મોલર દળ વિશે પણ માહિતી મેળવી છે. અને હવે આપણે જોવાના છે બંધારણીય ટકાવારી. બંધારણીય ટકાવારી એટલે શું? તો જુદા જુદા અણુમાં આપણે જે તત્વોના પરમાણુ રહેલા હોય છે એ દરેકે દરેક તત્વનું દળથી ટકાવારી હોય છે. બંધારણમાં જે પણ તત્વો, દાખલા તરીકે આપણે પાણી લઈએ તો એના બંધારણમાં 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન, મિથેન લઈએ 1 કાર્બન, 4 હાઇડ્રોજન, એમોનિયા લઈએ 1 નાઇટ્રોજન, 3 હાઇડ્રોજન, સલ્ફ્યુરિક એસિડ લઈએ 2 હાઇડ્રોજન, 1 સલ્ફર, 4 ઓક્સિજન. આ બધા એના બંધારણમાં રહેલા તત્વો છે. પણ એ એમના તત્વો એ એનું જે દળ છે, દાખલા તરીકે પાણીનું દળ છે 18 ગ્રામ દળ છે, એમાં હાઇડ્રોજનની ચોક્કસ ટકાવારી હોય છે, ઓક્સિજનની ચોક્કસ ટકાવારી હોય છે. અને આમ આપણે બંધારણીય જે ટકાવારી છે એ બંધારણની મદદથી આપણે દળની ટકાવારી આપણે શોધવાના છે. અહીંયા આગળ એ દળની ટકાવારી શોધવા માટે આપણું સૂત્ર છે. સમજી લઈએ, દાખલા તરીકે પાણીની વાત કરીએ તો પાણીનું દળ 18 ગ્રામ છે. પાણીના જે 18 ગ્રામનું દળ છે ને, આપણે એવું સમજી લઈએ કે ધારો કે ઓક્સિજન 18 ગ્રામ હોય પાણીમાં, ધારો કે, તો ઓક્સિજનના ટકા કેટલા થાય? 100% થઈ જશે. કેટલા ટકા થશે? 100%. પણ ઓક્સિજન એ 18 ગ્રામ હોતો નથી. કેટલા ગ્રામ હશે? 16 ગ્રામ. એટલે આપણે પદે શું મૂકવાના કે જો 18 ગ્રામ વજન હોય તો 100%, તો 16 ગ્રામે કેટલા? એટલે આપણું સૂત્ર તૈયાર થશે કે તત્વના દળથી ટકા. એટલે જે 18 ગ્રામ છે સંયોજનનું દળ છે, 16 ગ્રામ એ તત્વનું દળ છે, એટલે સંયોજનનું દળ હંમેશા નીચે આવશે. તો આપણે સૂત્ર બની ગયું. જો તત્વના દળથી ટકાવારી બરાબર સંયોજનમાં તે તત્વનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું મોલર દળ. આપણે જે સંયોજન લેવાના છે સંયોજનનું મોલર દળ જાણતા હોઈએ, એમાં રહેલા તત્વનો પરમાણુય દળનો સરવાળો જાણતા હોય, જે પણ તત્વ થાય કે એક તત્વ ના હોઈ શકે, તત્વના 2 પરમાણુ હોય, તત્વના 3 પરમાણુ હોય, તો એ પ્રમાણે સંયોજનમાં રહેલા જે પણ તત્વો છે એનું દળ આપણે નક્કી કરીને ત્યાં લખવાનું છે. આપણે પાણીનું ઉદાહરણ લઈએ છીએ આગળ સરળતા ખાતર. તો પાણીના મોલર દળ 18.02 ગ્રામ છે. પાણીનું મોલર દળ અહીંયા 18.02 ગ્રામ આપણે લઈએ છીએ.
હાઇડ્રોજનના દળની વાત કરીએ, દળથી ટકા, કે હાઇડ્રોજન દળથી ટકા કેટલા હોય, તો ઉપર આપણે શું લખીશું? હાઇડ્રોજનનું દળ ગુણ્યા 100 ભાગ્યા પાણીનું દળ. હાઇડ્રોજન કેટલા છે? 2, તો આપણે લખાય 2 ગુણ્યા 1 હાઇડ્રોજનનું દળ છે 1.008 ગ્રામ ગુણ્યા 100 ભાગ્યા 18.02, અને આપણે આ ગણતરી કરીશું એટલે આપણને મળશે 11.18%. અહીં આપણે આપણા પાણીમાં રહેલા હાઇડ્રોજનના જે ટકા છે 11.18%, જે આપણે હાઇડ્રોજનનું દળથી ટકાવાર પ્રમાણ પાણીમાં કેટલું છે એ દર્શાવે છે. એવી જ રીતે આપણે ઓક્સિજનના દળથી ટકા જોવાના છે. તો ઓક્સિજનનું દળ આપણે જાણીએ છીએ તે 16 ગ્રામ છે. ઓક્સિજનનું પાણીમાં દળ 16 ગ્રામ છે, કારણ કે એક જ ઓક્સિજન પરમાણુ છે. તો 16 ગુણ્યા 100 ભાગ્યા પાણીનું દળ 18.02 ગ્રામ, તો આપણે મૂલ્ય લખી દઈશું 16 ગુણ્યા 100 ભાગ્યા 18.02, અને આની મદદથી આપણે તરત જ મૂલ્ય મેળવી શકીશું કે 88.79% જે ઓક્સિજનનું પાણીમાં ટકાવાર પ્રમાણ છે. દળથી ટકા 88.79% જે ઓક્સિજન પાણીના બંધારણમાં પ્રમાણ ધરાવે છે. તો આ રીતે આપણે જુદા જુદા સંયોજનોમાં રહેલા જે પણ તત્વો છે એ તત્વોનું આપણે દળથી ટકા શોધી શકીએ છીએ. હવે આપણે અહીં આણ્વીય સૂત્ર અને એના પરથી પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે શોધી શકાય એની આપણે સમજ કેળવીશું. તો આણ્વીય સૂત્ર શું છે, પ્રમાણસૂચક સૂત્ર શું છે, અને એની મદદથી આપણે કેવી રીતે પ્રમાણસૂચક સૂત્ર પરથી આણ્વીય સૂત્ર નક્કી કરીએ એનું એક આપણે એક્ઝામ્પલ પણ જોવાના છે. તો અહીં આપણે ખાસ યાદ રાખીએ કે આપણે પ્રમાણસૂચક સૂત્ર કોને કહીશું. તો પહેલો પ્રશ્ન છે પ્રમાણસૂચક સૂત્ર એટલે શું, કોને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય? તો પ્રમાણસૂચક સૂત્ર એ માત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુનું પ્રમાણ દર્શાવશે, અને એ પૂર્ણાંક સંખ્યામાં સરળ ગુણોત્તર સ્વરૂપે જ હોય. પ્રમાણસૂચક સૂત્ર શું હોય તો કે સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુનું પૂર્ણ સંખ્યામાં સરળ ગુણોત્તર, એટલે આપણને માત્ર પ્રમાણ દર્શાવશે. જ્યારે આણ્વીય સૂત્ર શું છે તો કે સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પરમાણુની ચોક્કસ સંખ્યા દર્શાવશે. જ્યારે અણુસૂત્ર છે એ આપણને જુદા જુદા જે તત્વોના પરમાણુ છે એ પરમાણુની સંખ્યા આપણને આપણું અણુસૂત્ર અથવા તો આણ્વીય સૂત્ર દર્શાવે છે. તો હવે આપણને એક ન્યુમેરિકલ્સ છે જેમાં આપણને આપેલા ટકાવાર પ્રમાણની મદદથી આપણે જે તે સંયોજનનું આણ્વીય સૂત્ર નક્કી કરીશું, એનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીશું. તો એ એક્ઝામ્પલ આપણને આપેલો છે કે એક સંયોજન છે, એ સંયોજનમાં 4.07% હાઇડ્રોજન છે, 24.27% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. અને આ સંયોજનનું મોલર દળ 98.96 ગ્રામ પ્રતિ મોલ છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શું થશે? તો અહીંયા આપણે આ જ્યારે શોધવાનું છે ત્યારે આપણને જુદા જુદા 5 સોપાનોમાં આપણે આ પદ્ધતિ દ્વારા સમજીશું. તો એનું પહેલું સોપાન શું છે? તો પહેલા સોપાનમાં આપણને જે ટકા આપ્યા છે, ટકાવાર પ્રમાણ આપ્યું છે, એ ટકાવાર પ્રમાણને આપણે ગ્રામમાં રૂપાંતર કરી દઈશું. એ જ ટકાવાર પ્રમાણને આપણે ગ્રામમાં દર્શાવી દઈશું. તો જો આપણે સોપાન 1માં ઉપર તત્વો લખે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. આ કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન જે તત્વો લખાય છે એના નીચે આપણે જે તે તત્વો વિશેની જ માહિતી લખીશું. એટલે સોપાન 1માં તમે જુઓ છો કે કાર્બનની નીચે આપણે જે કાર્બનના ટકા હતા 24.27 એને આપણે ગ્રામમાં દર્શાવી દીધા, કે જે દળના ટકા છે એને આપણે ગ્રામમાં દર્શાવી દઈએ તો 24.27% તેની જગ્યાએ શું લખ્યું? 24.27 ગ્રામ. એવી જ રીતે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનમાં પણ આપણે જાણીએ પ્રમાણે કે હાઇડ્રોજનમાં જે 4.07% હતા એને આપણે 4.07 ગ્રામ વડે દર્શાવીએ છીએ. એવી જ રીતે ક્લોરીનમાં 71.65% હતા એને આપણે 71.65 ગ્રામ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ.
તો પહેલું સોપાન આપણું અહીંયા પૂરું થશે. સોપાન નંબર 2, જે તે તત્વના મોલ નક્કી કરવા. તો જે તે તત્વના મોલ નક્કી કરવા માટે આપણે જે જાણીએ તે પ્રમાણે મોલનું સૂત્ર મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. જે પણ દળ આપ્યું છે આપણને ટકાવાર પ્રમાણ પ્રમાણે એને દરેકે દરેક તત્વના મોલર દળ વડે આપણે એને ભાગી નાખીશું. તો જોઈએ આપણે પહેલું કાર્બનનું દળ છે 24.27 ભાગ્યા 12.01 અને આપણને મૂલ્ય મળશે 2.021 મોલ. એવી જ રીતે હાઇડ્રોજનમાં જોઈશું આપણે કે હાઇડ્રોજનનું જે દળ છે 4.07 એને આપણે 1.008 ગ્રામ વડે ભાગી નાખીશું તો આપણને જવાબ મળશે 4.04 મોલ. એવી જ રીતે ક્લોરીનને પણ આપણે 71.65 ને 35.453 વડે ભાગી દઈશું તો આપણને જવાબ મળશે 2.021 મોલ. તો આ રીતે કાર્બનના મોલ થશે 2.021 મોલ, હાઇડ્રોજનના મોલ થશે 4.04 મોલ અને ક્લોરીનના મોલ થશે 2.021 મોલ. હવે ત્રીજું સોપાન, સોપાન નંબર 3. સોપાન 3માં આપણને એવું કહે છે કે નાનામાં નાની જે મોલ સંખ્યા છે એના વડે દરેકે દરેક તત્વના મોલને ભાગી નાખો. આપણા જોડે બે સંખ્યા આવી, એક તો 2.021 અને બીજું 4.04. એમાં 2.021 સૌથી નાનામાં નાની છે એટલે દરેકને આપણે 2.021 વડે ભાગી નાખીશું. તો પહેલાં જે કાર્બનના મોલ છે 2.021 એને આપણે 2.021 વડે ભાગી નાખીશું, જવાબ આવશે 1. બીજા આપણા હાઇડ્રોજનના મોલ છે 4.04. 4.04ને પણ આપણે 2.021 વડે ભાગી નાખીએ તો જવાબ મળશે 2. અને અહીંયા છેલ્લે આપણે જોઈએ તે પ્રમાણે 2.021 એને પણ ફરી આપણે ક્લોરીનના મોલને 2.021 વડે ભાગી નાખીશું એટલે જવાબ મળશે આપણને 1. તો આ રીતે આપણે સોપાન 3માં દરેકના મોલ મેળવ્યા. કાર્બનનો 1 મોલ, હાઇડ્રોજનના 2 મોલ અને ક્લોરીનના 1 મોલ. સોપાન નંબર 4, આની મદદથી આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ છીએ. તો પ્રમાણસૂચક સૂત્રમાં જે પણ સંખ્યા આપણે મેળવી છે એટલું પરમાણુ હોય. કાર્બનનો મોલ 1 મળ્યો છે માટે કાર્બન 1 લખવાનો છે, હાઇડ્રોજનના મોલ 2 મળ્યા છે માટે હાઇડ્રોજન 2 લખવાના છે, ક્લોરીનના મોલ 1 મળ્યા છે માટે ક્લોરીન આપણે 1 લખીશું. અને ત્યારે આપણને પ્રમાણસૂચક સૂત્ર જોવા મળશે CH2Cl. શું મળશે? CH2Cl, જે આપણા સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર છે. છેલ્લું અને પાંચમું સોપાન, જેમાં આપણે અણુસૂત્ર નક્કી કરવાના છે. અણુસૂત્ર નક્કી કરવા માટે શું કરવાના છે? તો અણુસૂત્ર નક્કી કરવા માટે પહેલાં આપણે પ્રમાણસૂચક સૂત્રની મદદથી સૂત્રદળ મેળવીશું. પ્રમાણસૂચક સૂત્રની મદદથી સૂત્રદળ મેળવીશું એટલે આપણને અહીંયા આપણે જે પાંચમા સોપાનમાં પહેલાં અણુસૂત્ર પર પ્રમાણસૂચક સૂત્ર પરથી સૂત્રદળ નક્કી કરીશું અને સૂત્રદળની મદદથી આપણે આણ્વીય સૂત્ર નક્કી કરીશું. તો પહેલાં આપણે પ્રમાણસૂચક સૂત્ર પરથી સૂત્રદળ નક્કી કરીએ. તો સૂત્રદળમાં આપણે જોઈએ તે પ્રમાણે કે કાર્બનનો 1 પરમાણુ છે અને કાર્બનનો 1 પરમાણુ હોવાના કારણે અહીંયા કાર્બનના 12.011 અથવા 12.01 ગ્રામ લીધા છે, વત્તા હાઇડ્રોજન છે એનું દળ છે 1.08 પણ આપણે 2 પરમાણુ છે એટલે 2 વડે ગુણી નાખીશું, વત્તા ક્લોરીનનો પરમાણુ દળ છે 35.453 ગ્રામ. આ બધાનો આપણે સરવાળો કરીશું એટલે આપણને 49.48 ગ્રામ જે પ્રમાણસૂચક સૂત્ર પરથી સૂત્રદળ મળશે. શું મળશે? સૂત્રદળ. હવે આ સૂત્રદળ અને મોલર દળ, જે મોલર દળ આપણને અહીંયા રકમમાં આપેલું છે કે સંયોજનનું મોલર દળ 98.96 ગ્રામ પ્રતિ મોલ છે. 98.96 ગ્રામ જે મોલર દળ છે આપણે મૂકી દઈએ એટલે આપણને એક ગુણાંક મળશે, N = મોલર દળ ભાગ્યા સૂત્રદળ. એટલે 98.96 ભાગ્યા 49.48 આ બંનેનો ભાગાકાર એટલે જવાબ 2 આવશે. તો અહીંયા આ 2 ગુણાંક કહેવાય. જે પ્રમાણસૂચક સૂત્રને ગુણી દઈએ એટલે આપણને શું મળશે? આણ્વીય સૂત્ર. તો અહીં આણ્વીય સૂત્ર બરાબર N ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. અહીંયા જે ગુણાંક મળ્યો છે આપણને 2 મળ્યો છે અને આપણે પ્રમાણસૂચક સૂત્ર અગાઉ હમણાં શોધી કાઢ્યું CH2Cl. અને આ CH2Clના બધા જ પરમાણુ આપણે 2 વડે ગુણી નાખી
તો આપણને શું મળશે? આણ્વિય સૂત્ર મળશે. તો આપણું આણ્વિય સૂત્ર C2H4Cl2 થશે. તો આવી રીતે આપણે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રના જે દાખલા છે એ હવે આપણે આ રીતે આપણે ગણી શકીએ છીએ.